આપણા શાસ્ત્રોમાં ગાયોને પૂજનીય અને વંદનીય કહી છે, કારણ કે માનવ જીવનની સુખાકારીમાં ગાયો સદીઓથી મહત્વનું યોગદાન આપી રહી છે. જે ગાયને આપણી સંસ્કૃતિમાં માતાનો દરજ્જો અપાયો છે, એ ગૌમાતા આપણા રાજકોટ શહેરના આંગણે દયનીય સ્થિતિમાં આવી પડી છે. ઘાસચારા અને પાણીના અભાવે જીવન મરણ વચ્ચેની વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે. અને આ પીડામાંથી ઉગારવા માટે એ આપણને સૌને પોકારી રહી છે. તેનો આ આર્તનાદ સાંભળીને શું આપણે કંઈ નહીં કરીએ? હાથ પર હાથ ધરીને બેસી રહીશું? આખી વિગત કંઈક આમ છે. ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ ઓછા વરસાદને લીધે કચ્છના આડેસર, લોધરાણા, દેશળપર વગેરે વિસ્તારોમાં કારમાં દુકાળની પરિસ્થિતિ છે. ગૌમાતા માટે ત્યાં નથી ઘાસચારો કે નથી પાણી, કે નથી આ ગાયોના ગરીબ માલિકો પાસે એટલું ધન કે એ ઘાસ પાણી વેચાતું લઈ પોતાના ગૌધનનું પાલન કરી શકે. પોતાના સુખ દુઃખના સાથી એવા આ ગૌધનની ભૂખ તરસ ન જોવાતા આ ગામોના મામૈયાભાઈ, વેલાભાઈ વગેરે માલધારીઓ છેલ્લા થોડા વર્ષોથી ઉનાળો પસાર કરવા રાજકોટ શહેરના જામનગર રોડ પર ન્યારા ગામ પાસે પડાવ નાખે છે, એ આશાએ કે અહીં એમની ગાયો સચવાઈ જશે. અને ઈશ્વર કૃપાએ છેલ્લા વર્ષોમાં દયા અને દાતારી માટે દેશ વિદેશમાં પ્રખ્યાત એવા આપણા રાજકોટે આ માલધારીઓ અને એમની ગાયોનું જતન કર્યું છે. ખુલ્લા મનથી દાનની સરવાણીઓ વહેતી મૂકી છે અને આ લાચાર ગૌમાતાના જીવનું રક્ષણ કર્યું છે. આ વર્ષે પણ આ માલધારીઓ આપણી આશાએ કચ્છમાં ઘાસચારા અને પાણીના અભાવે ભૂખથી ભાંભરડા નાખતી 450 ગાયોને લઈને રાજકોટના આશરે આવ્યા છે. પણ અહીં પણ ધોમ ધકતા આ તડકામાં, જ્યાં આપણે અડધી કલાક પણ ઊભા રહી નથી શકતા, એવા કાળઝાળ તાપમાં આ ગાયોને ઉપર આગ ને નીચે જમીન સિવાય કોઈ સહારો નથી. આ વખતે ગૌમાતાના ચારા માટે પણ પૂરતું ભંડોળ એકત્ર નહીં થતા ગાયો અત્યંત દયનીય સ્થિતિમાં જીવી રહી છે. પોતાના કુટુંબ કબીલા સાથે 450 ગાયોને લઈને રાજકોટની દયા પ્રેમી જનતાના આશરે આવેલા આ માલધારીઓ આંખોમાં આંસુ સાથે વ્યથિત ચહેરે કહે છે કે ગાયોનું દુઃખ અમારાથી જોવાતું નથી. ગૌમાતાના ભૂખના ભાંભરડા અમારા કાળજા ચીરી નાખે છે. પણ અમે ગરીબ માલધારીઓ ગૌમાતાના